શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં આપણે 1 થી 4 અધ્યાય સાંભળ્યા. આજે આપણે સાંભળીએ કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય, તેનો સારાંશ અને ભગવાન શિવે માતા પાર્વતીને અને ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને સંભળાવેલ 5મા અધ્યાય મહાત્મય ફળની કથા. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આપના મિત્રો વર્તુળમાં જરૂર શેર કરો. અને આ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ. યોગયુક્તો વિષુયાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મ ભૂતાત્મ કુર્વન્નપી ન લિપ્યતે. ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેનું મન પોતાને વશ છે, જે મનુષ્ય જીતેન્દ્રિય છે, જે મનુષ્યનું મન અંતઃકરણ વિશુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં કર્મથી લેપાતો નથી. મિત્રો, ભગવદ્ ગીતા આપણા સનાતન ધર્મનો પાયો છે. ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે મનુષ્યને નીચેથી ઉપરની દિશા તરફ લઈ જાય છે. ગમે તેવો હારેલો થાકેલો મનુષ્ય દરરોજ ગીતાનો પાઠ સાંભળે તો તેનામાં નવું નવું સાહસ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને ભગવાન તેમાં સફળતા આપે છે. મિત્રો, આવો આપણે સાંભળીએ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનો સારાંશ. 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બેમાં મારે માટે ઉત્તમ શું? આ બાબતમાં અર્જુને પૂછતા શ્રી કૃષ્ણે કહ્યું કે આ બંને શ્રેષ્ઠ છે, બંને સરખા ફળ આપનાર છે. જ્ઞાન યોગ કરતાં કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે. જેણે મનને અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં લેપાતો નથી. કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી, એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મમાં આસક્ત રહેનાર બંધનમાં પડે છે. જેણે બધી ઈચ્છાઓ છોડી હોય, ક્રોધ પર કાબુ મેળવ્યો હોય અને કશાયનો ડર ન રાખે તે મોક્ષ પામેલો ગણાય છે. સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ પુણ્ય માથે લેતા નથી. જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે. જે માનવી મૃત્યુ થતા સુધી કામ અને ક્રોધને સહન કરવા શક્તિમાન છે તે ખરો યોગી છે. મિત્રો, આજે સાંભળીએ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસી યચ્છ્રેયત્યોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, આપ કર્મના ત્યાગના વખાણ કરો છો ને કર્મના યોગના પણ વખાણ કરો છો, તો એ બેમાંથી હિતકારક કયું? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન, આ બંને માર્ગ સરળ અને કલ્યાણકારી છે, છતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે. જે ઈર્ષ્યા કરતો નથી, કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી, તેને સંન્યાસી જાણો. તે કોઈ પણ જાતના દ્વંદ્વની અસરમાં આવતો નથી. આવો મનુષ્ય સંસારના બંધનથી છૂટે છે. અજ્ઞાની લોકો સાંખ્ય ને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે, પણ જ્ઞાનીઓ એવું માનતા નથી. જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે. જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે. બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં. વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી. કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ઝડપથી પરબ્રહ્મને પામે છે. જેણે મનને વશ કર્યું છે, જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, જેનું હૃદય નિર્મળ બન્યું છે, જેનો આત્મા સર્વના આત્મા સાથે એક રાગ અનુભવે છે, એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી. આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, સૂએ, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ખોલે અને બંધ કરે, છતાં એ એમ સમજે છે કે હું કંઈ જ કરતો નથી, પણ ઇન્દ્રિયો બધું કાર્ય કરી રહી છે તેમ માને છે. જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી, તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી. યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વગરના બની કર્મ કરે છે. જે પુરુષ
સમવૃત્તિવાળા યોગ રહિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરી છે. આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે. આપણો આ મનુષ્ય દેહ એ 9 દરવાજાવાળી એક નગરી છે. જે સંયમી પુરુષ છે તે કરતાપણાના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ શાંતિથી રહે છે. આ જીવાત્માને કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે. પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી. ફક્ત અજ્ઞાનના આવરણે કરી જીવાત્મા મોહ પામે છે. જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે, બુદ્ધિ એકરૂપ બની છે, તે પાપ રહિત બની ભવોભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે. જ્ઞાની પુરુષો વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હાથીને, કૂતરો કે ચાંડાલને પણ સમાન ભાવે જુએ છે. આવા સમભાવવાળા પુરુષોએ જ સંસાર જીત્યો ગણાય છે. આવા સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા ગણાય છે. જેનો મોહ છૂટી ગયો છે એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા તો અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી. તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો. હે અર્જુન, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે, પણ જ્ઞાનીઓ એ ભોગમાં આસક્ત થતા નથી. જે પુરુષ મૃત્યુ પહેલા ક્રોધના આવેશને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે. જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ, ઉલ્લાસને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બની શકે છે. જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે તેમના બધા સંશયો દૂર થયા છે. કામ ક્રોધથી મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે. પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયો, મન, બુદ્ધિને વશ કરનાર મુનિ મુક્ત છે. તે મને જાણીને શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. હવે મિત્રો સાંભળીએ 5મા અધ્યાયનું મહાત્મય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને 5મા અધ્યાયનું મહાત્મય ને તેના ફળ વિશે જણાવી સંતોષ આપો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. પુરુકુત્સ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો, છતાં દુરાચારી હતો. બ્રાહ્મણના કર્મો, સ્નાન, સંધ્યા, ઉપાસના વગેરે કરતો નહીં અને તે ભવૈયાઓ સાથે રહી વાજા વગાડતો, ગાતો, નાચતો. તેની પત્નીનું નામ અરુણા હતું. તે પણ વ્યભિચારિણી હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો. પિંગળ યમલોકમાં ગયો. ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધ થયો. સમય જતાં અરુણાને ભગંદરનો રોગ લાગુ પડ્યો. છેવટે મરણ પામી. તે પણ યમલોકમાં કેટલોક સમય યાતના ભોગવી સુગરી બની. એક દિવસ આ સુગરી ગીધની નજરે ચઢી. ગીધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગરીને મારવા ધસી ગયો. આથી સુગરી નાઠી. છેવટે ગીધે સુગરીને મારી નાખી. બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો અંત લાવ્યો. નસીબ જોગ્યા બંનેના હાડકાં એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા. યમદૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજાએ આ બંનેને કહ્યું, તમે બંને પાપી છો, પણ તમારા હાડકાં બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે. આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હતા. તેના પુણ્ય બળે તમારો ઉદ્ધાર થયો છે. થોડી વારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મિત્રો, આપણે કર્મ સંન્યાસ નામનો ગીતાનો 5મો અધ્યાય સાંભળ્યો અને આવનાર વિડીયોમાં આપણે ભગવદ્ ગીતા વિશેના મહાપુરુષોના મંતવ્યો સાંભળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપનું મંતવ્ય કોમેન્ટમાં જણાવવા આપને મારી નમ્ર વિનંતી. આપનું ભગવદ્ ગીતા વિશેનું મંતવ્ય આવનાર વિડીયોમાં જરૂર સંભળાવીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.